આપણા ગુજરાતમાં નકલી ડીએપીનો કાળો કારોબાર શરૂ થયો છે. તમને અત્યારે સ્ક્રીન ઉપર જે ઇફકો કંપનીના ડીએપી ખાતરની બેગ જોવા મળી રહી છે એ પ્રથમ નજરે આપણે જોઈએ તો આપણને ઓરિજિનલ ડીએપીની બેગ હોય એ લાગે, પણ આ બેગ ઓરિજિનલ નથી, આ નકલી બેગ છે. બેગ પણ નકલી છે અને એની અંદરનું જે ખાતર છે એ પણ નકલી છે. અમરેલી જિલ્લામાંથી આ પ્રકારનું કૌભાંડ ઝડપાયું છે, જેમાં ઇફકો ઓરિજિનલ ઇફકોનું લાગે એ પ્રકારની બેગ છપાવવામાં આવી અને એમાં નકલી ડીએપી ભરવામાં આવ્યું અને ખેડૂતોને એ વેચવાનો પ્રયાસ થયો. તમને અત્યારે સ્ક્રીન ઉપર જે 4 શખ્સોના નામ જોવા મળી રહ્યા છે એ 4 શખ્સો આના માટે જવાબદાર છે. આ શખ્સો વિરુદ્ધ કાર્યવાહી થઈ રહી છે અને જેલ હવાલે એમને કરવામાં આવ્યા છે. શખ્સોના નામ છે મહેશ ચોથાભાઈ ઝાપડિયા, જિગ્નેશ રમેશભાઈ ડાભી, વિજય ભરતભાઈ માલવિયા અને ભરત ચીમનભાઈ ધાનાણી. રાજકોટ, સુરત, અમરેલી, બોટાદ સહિતના જિલ્લાઓના આ જે છે આ શખ્સો છે અને એમાં એક જે શખ્સ છે એની ઉંમર તો માત્ર 26 વર્ષ છે. એટલે કે આપણા ગુજરાતમાં એક 26 વર્ષનો છોકરો ડીએપી ખાતર નકલી ખેડૂતોને વેચવાના કૌભાંડમાં ઝડપાયો છે. તો જે તંત્ર છે એને શું કાર્યવાહી કરી એ આપણે સમજીએ તો તંત્ર દ્વારા જે બ્લેક માર્કેટિંગ એક્ટ છે જે 1980માં એક રીતે બનેલો છે એના આધારે આ કાર્યવાહી કરવામાં આવી છે. અને સામાન્ય રીતે આવી કાર્યવાહીમાં લાયસન્સ રદ થતા હોય છે, આર્થિક દંડ થતો હોય છે, પણ અહીંયા જે શખ્સો ઝડપાયા છે એમને ડિટેન કરી અને જેલ હવાલે કરવામાં આવ્યા છે એવું આપણા રાજ્યના કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીએ જે છે એ દર્શાવ્યું છે. હવે આપણા માટે મહત્વની વસ્તુ આ એટલા માટે છે મિત્રો કે આપણી પાસે જે ખાતર આવ્યું છે એ ખરેખર નકલી છે કે અસલી છે એ આપણે જાણવું જોઈએ. અને જાણવાની જે 3 પદ્ધતિઓ છે સરળ, જે આપણે ઘરે બેઠા જાણી શકીએ, એ પણ હું આ વિડીયોમાં જણાવીશ. એના પહેલાં આપણે થોડું સમજવાનો પ્રયાસ કરીએ કે આ પ્રકારની ઘટનાઓ કેવી રીતે થતી હોય છે. તો ડીએપી ખાતર જે છે એ પ્રમાણમાં અત્યારે થોડુંક મોંઘું છે, અવેબિલિટીના પણ પ્રશ્નો છે, એટલે ખેડૂતોને જે છે એ જોઈએ એટલું ઘણી વખત સિઝન દરમિયાન મળતું પણ નથી. ને આ જે મુદ્દો છે એનો લાભ જે છે એ જે આ બ્લેક માર્કેટ કરનારા કે જે નકલી ખાતર બનાવનારા છે એ એક રીતે લઈ રહ્યા છે. મધ્યપ્રદેશમાં પણ આવું કૌભાંડ આવ્યું હતું. એમાં તો જે યુરિયા ખાતર ને એમોનિયમ સલ્ફેટ ખાતર છે એને ભૂક્કો કરી એને મિક્સ કરી પછી ડીએપી જેવા દાણા બનાવી અને ખેડૂતોને વેચવાનો એક રીતે પ્રયાસ થયો. તો એ કૌભાંડનો પણ પર્દાફાશ થયો છે. હવે આપણી પાસે જે ખાતર આવ્યું છે એ અસલી છે કે નકલી છે એ આપણે કઈ રીતે જાણી શકીએ? તો એ જાણવાની સરળ 3 પદ્ધતિઓ છે. જે પ્રથમ પદ્ધતિ છે એમાં આપણે આપણી કોઈ તાવડી, લોખંડની તાવડી કે તવો હોય એની ઉપર ડીએપીને જો ગરમ કરશું ધીમા તાપે તો થોડા ટાઈમ પછી જે ડીએપીના દાણા છે એ મોટા થવા લાગશે ને એ ફૂલાવા લાગશે. જો મોટા થવા લાગે ને થોડા ફૂલાવા લાગે તો એનો મતલબ કે આ ડીએપી જે છે એ અસલી છે. બીજી જે પદ્ધતિ એ છે કે ડીએપી ખાતર જે છે એ થોડું આપણે હાથમાં લઈશું અને એમાં થોડો ચૂનો મિક્સ કરશું અને પછી આપણે એને થોડો મસળવાનો પ્રયાસ કરશું અને એમાં જો દુર્ગંધ મારે, ખાસ કરીને એમોનિયમની દુર્ગંધ મારે, તો મતલબ કે જો દુર્ગંધ મારે તો એ અસલી ખાતર છે. ને ત્રીજી જે પદ્ધતિ છે એ છે કે સરળતાથી એ ઓગળતું નથી. ડીએપીના દાણા થોડા કઠણ હોય છે, તમે નાખો ને સરળતાથી ઓગળી જાય અને માટી જેવું તમને દેખાય, તો એ એક રીતે ડુપ્લિકેટ હોવાની સંભાવના છે. હવે આપણા ગુજરાતમાં જે આ કામગીરી છે જે કરવામાં આવી છે વહીવટી તંત્ર દ્વારા, એમાં જે એક પછી એક લિંક જે છે એ કૃષિ વિભાગના હાથે આવી છે. એટલે એક વ્યક્તિ પાના ત્યાં દરોડા થયા, એને પોતાના જે છે એ નિવેદનમાં જણાવ્યું કે મેં બીજા વ્યક્તિ પાસેથી ખરીદેલું હતું, તો પછી બીજા વ્યક્તિના ત્યાં દરોડા થયા તો વધુ બેગ ઝડપાઈ. તો અહીંયા એક રીતે જે આખું કૌભાંડ છે એ એકબીજા સાથે લિંક છે અને કૃષિ વિભાગે એવી જાહેરાત કરી છે. કૃષિ જે મંત્રી છે જીતુભાઈ, એમને એવું જણાવ્યું છે કે ચાલુ વર્ષે અત્યાર સુધીમાં 98 જેટલા ખાતર અને બિયારણના જે વિક્રેતાઓ છે એમના લાયસન્સ રદ કરવામાં આવ્યા છે. નકલી જે વસ્તુઓ છે કે જે ભેળસેળવાળી વસ્તુઓ છે એ ખેડૂતોને વેચવાના ગુનામાં. પણ લાયસન્સ રદ કરવા કે લાયસન્સ સ્થગિત કરવા એ મિત્રો એક રીતે જે છે એ એક કાયમી ઉકેલ નથી, કારણ કે છટકબારી શોધી અને આવા ભેળસેળિયા તત્વો ફરીથી પોતાનો જે ધંધો છે એ શરૂ કરતા હોય છે. અને આપણું જે બ્લેક માર્કેટિંગ એક્ટ છે એની જોગવાઈઓ
ઘણી બધી કડક છે ને એ કડક જોગવાઈઓમાં 6 મહિના સુધી વ્યક્તિને જેલમાં રહેવું પડે એવી પણ એક જોગવાઈ છે. તો જે કડક જોગવાઈ છે એના આધારે જો કાર્યવાહી કરવામાં આવે, જે રીતે આ અમરેલીમાં 4 શખ્સો વિરુદ્ધ કાર્યવાહી થઈ છે એવી કાર્યવાહી દરેક જિલ્લામાં આ પ્રકારનો કોઈ પણ જે છે ઘટના સામે આવે ને એમાં કરવામાં આવે તો બીજા જે ભેળસેળિયા તત્વો છે એ ચોક્કસથી અટકી જશે. મેં તમને પહેલાં કહ્યું એમ કે 26 વર્ષનો જે 4 શખ્સો મેં જણાવ્યા છે એમાં એક છોકરાની ઉંમર તો માત્ર 26 વર્ષ છે. તો એક 26 વર્ષનો છોકરો જો ગુજરાત જેવા એક રીતે પ્રગતિશીલ રાજ્યમાં ડીએપી ખાતર નકલી વેચવાનું જો કૌભાંડ કરી શકતો હોય તો આ જે કૌભાંડ છે એ એકચ્યુઅલી કેટલું વ્યાપક હશે એ આપણે સમજી શકીએ. તો મિત્રો, આ વિડીયો અંગેના તમારા અભિપ્રાય મને કોમેન્ટમાં જણાવજો. હાલ બસ આટલું જ. ફરી ઝડપથી મળીશું નવા વિષય સાથે. જોડાયેલા રહો એગ્રી સાયન્સ સાથે. જય કિસાન.